નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુસ્લિમ એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું રાજપૂત આનંદી. પ્રસ્તુત વિડીયોમાં આજે આપણે ધોરણ 11ના વિષય ગુજરાતી વિષયાંક પોસ્ટ ઓફિસ. આ પોસ્ટ ઓફિસ ગદ્યનો સાહિત્ય પ્રકારે નવલિકા છે અને તેના લેખક ધૂમકેતુ છે. તો તેમનો જન્મ એ 12 ડિસેમ્બર 1892માં થયો હતો અને તેમનું અવસાન 11 માર્ચ 1965માં થયું હતું. ધૂમકેતુનું પૂરું નામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી છે અને તેમનું ઉપનામ એ ધૂમકેતુ છે. તો તેમનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો હતો. ઈસવીસન 1920માં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થયા. ગોંડલ રાજ્યની રેલવે ઓફિસમાં તેમજ એ પછી ગોંડલની હાઈસ્કૂલમાં નોકરી કરી. ઈસવીસન 1923થી અમદાવાદમાં સ્થાયી થયા. નવલિકા, નવલકથા, નિબંધ, ચરિત્ર, નાટક એમ વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં તેમણે કરેલા ખેડાણથી ગુજરાતી સાહિત્ય એ સમૃદ્ધ થયું છે. ટૂંકી વાર્તાના સ્વરૂપ ઘડતરમાં તેમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. તેમની વાર્તા પોસ્ટ ઓફિસના ધ લેટર અનુવાદને વિશ્વકક્ષાના ઉત્તમ વાર્તાઓના સંપાદનમાં સ્થાન મળ્યું છે. તણખામંડળ ભાગ 1-4, અવશેષ, પ્રદીપ, ત્રિપેટો, આકાશદીપ જેવા 24 વાર્તા સંગ્રહોમાં 400 જેટલી નવલિકાઓ તેમણે આપી છે. તો તેમણે ચૌલાદેવી, આમ્રપાલી, વૈશાલી તેમજ ધ્રુવદેવી એમની ઐતિહાસિક નવલકથાઓ છે. પૃથ્વીશ, રાજમુકુટ, પરાજય અને જીવનખંડેર જેવી સામાજિક નવલકથાઓ તેમણે આપી છે. જીવનપથ, જીવનરંગ એ તેમની આત્મકથાના પુસ્તકો છે અને જીવનચક્ર, પગદંડી, જીવન વિચારણા વગેરે તેમના નિબંધ સંગ્રહો છે. એકલવ્ય અને બીજા નાટકો તેમજ ઠંડી કુર્તા અને બીજા નાટકો એ એમના નાટ્ય સંગ્રહો છે. ખલીલ જીબ્રાનના ધ પ્રોફેટનો અનુવાદ વિદાય વેળાએ એમનું નોંધપાત્ર પ્રદાન છે. ઈસવીસન 1935માં તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો અને ઈસવીસન 1953માં તેમણે નર્મદચંદ્રક અર્પણ થયેલો. ઈસવીસન 1944માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ હતા. પોસ્ટ ઓફિસ એ માત્ર ધૂમકેતુની જ નહીં પરંતુ ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિઓ તરીકે ઓળખાય છે. સમગ્ર વાર્તાના કેન્દ્રમાં અલી ડોસો કોચમેન છે. એક જમાનામાં શિકારી હતો. તડફડતા પ્રાણીઓને જોઈને આનંદ લૂંટતો હતો. આજે દીકરી મરિયમના વીર અગ્નિમાં શેકાઈ રહ્યો છે. મરિયમની ટપાલ લેવા ઓફિસમાં વહેલી સવારથી આંટા મારે છે. નિયમિત પોસ્ટ ઓફિસમાં એ ઉપવાસનું પાત્ર બની ગયો છે. પોસ્ટ માસ્તર એ પોતે જ એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે કે એમને અલીની જે વેદના વ્યથા હોય છે એ સમજાય છે. લેખકે આ ગદ્યમાં કથાની ગૂંથણી એ સરસ કરી છે. એક તરફ સંવેદનશીલ માનવીનું મન છે તો બીજી તરફ જળતંત્ર છે. આ બંને પરિસ્થિતિઓની વચ્ચે બે પિતાના હૃદયનું સમસંવેદન એ સાંપ્રત જીવન માટે બોધ બની રહે છે. પાછલી રાત્રિનું ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું. પાછલી એટલે કે આગળની રાત્રિનું ભૂરું આકાશ એ આપણા માનવ જીવનમાં એટલે કે મનુષ્યના જીવનમાં જેમ અનેક સુખદ યાદગીરીઓ એટલે કે સંભાવનાઓ ચમકી રહે છે. એટલે કે મનુષ્યના જીવનમાં જેમ સુખદ સંભાવનાઓ એટલે કે આપણે યાદ કરી શકીએ આપણા જીવનમાં બનેલી એવી સારી ઘટનાઓ, એવી સારા સંભાવનાઓ આપણી યાદગીરીઓથી આપણું જીવનમાં જેમ ચમકી રહે છે તેમ આકાશ એ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું છે. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા સભ્યાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્યભાગમાં થઈને જતો હતો. તો પવનના સુસવાટાથી એટલે કે ફૂંકાતા પવનનો સુસવાટા એટલે જે પવન ફૂંકાતો હોય એનો અવાજ. તો ઠંડા પવનના જે ઠંડો પવન ફૂંકાતો હતો તેનો અવાજ એ પોતાના તો એ પવન જે ફૂંકાતો હોય છે તે પવનના કારણે જૂના અને ફાટેલા સભ્યાને તો જે એ ડોસો હોય છે એને જૂનો અને ફાટેલો
જબ્બો પહેર્યો હોય છે એનાથી પોતાના શરીરને તે વધારે ને વધારે લપેટી લેતો, એટલે કે પોતાના શરીરને ઢાંકતો હતો. તે વૃદ્ધ ડોસો એ શહેરના મધ્ય ભાગમાં થઈને જઈ રહ્યો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે આવતો હતો. સ્વાધીન અવસ્થા એટલે કે એવા લોકો જે પોતાનું કામ જાતે કરી શકતા હોય, જાતે કરતા હોય, એટલે એવી સ્થિતિ. તો એવા લોકો કે જે પોતાનું કામ જાતે કરી લેતા હોય એવા લોકોના કેટલાક ઘરોમાંથી આ વખતે એટલે કે એવી વહેલી સવારે ઘંટીનો મધુર અવાજ આવતો હતો. તે સ્ત્રીઓના ઝીણા સ્વર પણ તેની સાથે સંભળાતા હતા. સ્વર એટલે કે અવાજ. એકાદ કૂતરાનો અવાજ, કોઈક વહેલા ઉઠનારના પગરખાનો, છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર, એ સિવાય શહેર તદ્દન શાંત હતું. એકાદ કૂતરાનો અવાજ એટલે કે એકાદ કૂતરાનો અવાજ આવતો હતો, કોઈક વહેલા જે ઉઠનાર એટલે કોઈક માણસ વહેલું ઉઠ્યું હોય એના પગરખાનો છેટેથી એટલે કે દૂરથી સંભળાતો શબ્દ સંભળાતો હતો, કે અકાળે એટલે કે અયોગ્ય સમયે જાગેલા પક્ષીનો અવાજ અને અવાજે સંભળાતો હતો. એ સિવાય તદ્દન એટલે કે સાવ શહેર એકદમ શાંત હતું. લોકો મીઠી નિંદ્રામાં ઘોળતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રિ એ વધારે ગાઢ બનતી હતી. તો લોકો એ મીઠી નિંદ્રામાં ઘોળતા હતા એટલે કે સૂતા હતા, અને શિયાળાની ઠંડીથી રાત્રિ એ વધારે ગાઢ એટલે કે ગહેરી બનતી હતી. કહે નહીં છતાં કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી એ કાતિલ હથિયારની માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી. કહે નહીં છતાં કતલ કરી નાખે એટલે કે મારી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી એટલે કે જે મનુષ્યનો સ્વભાવ મીઠો હોય તેવી શિયાળાની કાતિલ ઠંડી એટલે કે કાતિલ એટલે કે ઘાતક, હથિયાર એટલે શસ્ત્ર, કાબુ એટલે અંકુશ, સર્વત્ર ચારે બાજુ. તો એ મીઠા મનુષ્યના સ્વભાવ સાથે શિયાળાની આ ઠંડીની સરખામણી કરવામાં આવી છે. તો શિયાળાની આ કાતિલ એટલે કે ઘાતક ઠંડી એ કોઈ શસ્ત્રની માફક પોતાનો કાબુ એટલે કે અંકુશ એ ચારે બાજુ ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રુજતો અને શાંત રીતે ડગમગતો ચાલતો શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો. તો તે વૃદ્ધ ડોસો એટલે કે જે ડોસો જઈ રહ્યો હોય છે તે એ વૃદ્ધ માણસ એ પેલા ઠંડા પવન એટલે કે શિયાળાના સવારે જે પવનના સુસવાટા એટલે કે જે પવન ફૂંકાતો હતો ઠંડો, એના કારણે તે ધ્રુજતો અને શાંત રીતે ડગમગતો ચાલતો હતો. શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો અને ધીમે ધીમે એ પોતાની જૂની ડાંગના એટલે કે એ લાકડી લાંબી અને મજબૂત લાકડીથી એ લાકડીનો ટેકો લઈને આગળ વધી રહ્યો છે. સડકની એક બાજુ ઝાડોની હાર હતી ને બીજી બાજુ શહેરનો બાગ હતો. તો જે સડક એટલે કે માર્ગ પર એ વૃદ્ધ માણસ જઈ રહ્યો હતો એ રસ્તા ઉપર એક બાજુ ઝાડોની એટલે કે વૃક્ષોની લાઈન એટલે કે હાર એક કતાર હતી અને બીજી બાજુ શહેરનો એક બાગ હતો. અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે સીમણી બનતી હતી. ઠંડી એ વધારે હતી અને રાત્રિ એ વધારે સીમણી એટલે કે એ રાત્રિ માટેનો શબ્દ વપરાય છે. કાળી અંધારી બનતી હતી. પવન એ સોસરવો નીકળી જતો હતો અને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. તો પવન એ સોસરવો એટલે કે આરપાર નીકળી જતો હતો અને શુક્રના તારાનું મીઠું એટલે કે મધુર તેજ એટલે કે પ્રકાશ. તો જે શુક્રના તારાનું મધુર તેજ પ્રકાશ હતું તે બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો હતો તે છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું ને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો. તો બાગનો છેડો એટલે કે એક બાજુ જે બગીચો હતો એનો છેડો પૂરો થવા આવ્યો તો એ બગીચો એના છેડાની ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એટલે કે ઢબ એટલે કે રીતનું
રોનકદાર એટલે કે સુશોભિત, ભપકાદાર એટલે કે સુશોભિત એક મકાન હતું. તેની બંધ બારીઓ અને બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો. ભાવિક મનુષ્ય દાતાનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે, તેમ વૃદ્ધ ડોસો આ મકાનના લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો. ભાવિક મનુષ્ય એટલે કે કોઈ શ્રદ્ધાળુ મનુષ્ય એ દાતાનું એટલે કે દાન આપવા દાનવીરનું શિખર જોઈ એટલે કે જેને એમાં શ્રદ્ધા હોય એનું શિખર જોઈ એટલે કે એનું સ્થાન જોઈ, એ જગ્યા જોઈ અને તે જેમ એ આનંદ શ્રદ્ધાથી આનંદ પામે છે, તેમ વૃદ્ધ ડોસોએ આ મકાનના લાકડાની કમાન જોઈને આનંદ પામ્યો. કમાન પર એક જરી પુરાણા પાટિયામાં નવા અક્ષરે લખ્યા હતા પોસ્ટ ઓફિસ. એટલે કે જે કમાન હતી એના પર જરી પુરાણું એટલે કે જર્જરિત પાટિયામાં નવા અક્ષરે લખ્યું હતું પોસ્ટ ઓફિસ. ડોસો ઓફિસની બહાર પડથાર પર બેઠો. અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો ન હતો. 2-4 જણા કામમાં હોય તેમ વ્યવહારિક ઘૂસપૂસ થતી હતી. તો ડોસો ઓફિસની બહાર પડથાર એટલે કે વિસામા માટેની ઓટલી, પડથાળ એટલે કે એ વિસામો એટલે કે બેસવા માટેની જે ઓટલી હતી એના ઉપર બેઠો હતો. અંદરથી કંઈ ચોક્કસ અવાજો આવતા નહોતા, પણ 2-4 જણા જેમ કોઈ કામ કરી રહ્યા હોય તેમ અંદર ઘૂસપૂસ એટલે કે સાની વાતો થતી હતી. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અંદરથી અવાજ આવ્યો. ડોસો ચમક્યો પણ પાછો શાંત બનીને બેઠો. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યા હતા. તો પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ એટલે કે નિરીક્ષણ કરનાર મુખ્ય અધિકારી એમ અંદરથી અવાજ આવ્યો. ડોસો એકદમ ચમક્યો, પાછો શાંત થઈને તેના તે જગ્યાએ બેસી ગયો. શ્રદ્ધા અને સ્નેહ એટલે કે એની શ્રદ્ધા અને એનો પ્રેમ એ આટલી ઠંડીમાં એટલે કે શિયાળાની આવી કડકડતી ઠંડીમાં પણ એને ઉષ્મા આપી રહ્યા હતા. એટલે કે એને ગરમી આપી રહ્યા હતા, એને હૂંફ આપી રહ્યા હતા. અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. કારકુન અંગ્રેજી કાગળના સરનામા બોલીને પોસ્ટમેન તરફ નાખતો જતો હતો. તો અંદરથી અવાજો ઉપર અવાજો આવવા લાગ્યા. કારકુન એટલે ઓફિસનો કર્મચારી કે ગુમાસ્તો. એ અંગ્રેજી કાગળોના સરનામા, તો જે કાગળો હતા એના ઉપર અંગ્રેજીમાં જે સરનામાઓ લખ્યા હતા એ બોલીને પોસ્ટ માસ્ટર તરફ નાખતો હતો. કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, દિવાન સાહેબ, લાઇબ્રેરિયન એમ એક પછી એક અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુને ઝપાટાબંધ કાગળો ફેંકી જતો હતો. તો કારકુને એ પત્રો ઉપર જેના સરનામા હતા, જેના નામ લખ્યા હતા, એનું એક પછી નામ બોલીને એ પોસ્ટમેન તરફ નખી જતો હતો. એટલે કે ઝપાટાબંધ એ કારકુની અભ્યાસી એટલે કે એના કામમાં જેમ રોજ બોલવાની એને હોય કે જે કાગળો ઉપર નામ લખ્યા હોય, જેમ કે કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલ, એમ એક પછી એક કાગળો ઝપાટાબંધ ફેંકતો જતો હતો. એવામાં અંદરથી એક મશ્કરી ભર્યો અવાજ આવ્યો. કોચમેન અલી ડોસા. તો અંદરથી એક મશ્કરી ભર્યો એટલે કે મજાકિયો, ટીંખળી ભર્યો એટલે કે ટીંખળ કરતો અવાજ આવ્યો. કોચમેન અલી ડોસા એટલે કોચમેન એટલે કે કોચ હાંકનારો. વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો. શ્રદ્ધાથી આકાશ તરફ સામે જોયું ને આગળ વધ્યો અને બારણા પર હાથ મૂક્યો. તો તે વૃદ્ધ ડોસો એ જ્યાં બેઠો હતો ત્યાંથી ઊભો થાય છે. તે શ્રદ્ધાથી આકાશ તરફ જોઈએ છે અને આગળ વધી અને બારણા પર હાથ મૂક્યો. ગોકળભાઈ કોણ? કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ના, હું આવ્યો છું. જવાબમાં નિષ્ઠુર હાસ્ય મળ્યું. તો એ અલી ડોસો દરવાજાનું જે બારણું હોય છે એ પકડીને એના પર હાથ મૂકીને ઊભો રહે છે અને પૂછે છે, ગોકળભાઈ કોણ? એટલે કે તમે કોનું નામ લયું? કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ના એટલે કે કહ્યો ના, એટલે કે કોચમેન અલી ડોસાનો કાગળ આવ્યો છે એવું તમે કહ્યું ના. જવાબમાં એટલે કે સામેથી જવાબમાં નિષ્ઠુર હાસ્ય મળ્યું. નિષ્ઠુર એટલે કે કઠોળ, નિર્દય. સાહેબ, આ એક ગાંડો માણસ છે. તે હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કા ખાય છે. કારકુને આ શબ્દો પોસ્ટ માસ્તરને કહ્યા. ત્યાં તો ડોસો એ પોતાના સ્થાન પર બેસી ગયો હતો. 5 વર્ષ થયા હતા એ જગ્યાએ બેસવાની તેને અભ્યાસ હતો. તો કારકુન એ પોસ્ટ માસ્તરને આ અલી ડોસા વિશે
કહે છે કે સાહેબ આ એક ગાંડો માણસ છે, તે હંમેશા પોતાનો કાગળ લેવા માટે દરરોજ પોસ્ટ ઓફિસે ધક્કા ખાય છે. એ ડોસો એ પોતાના સ્થાન પર જઈને એટલે કે અલી ડોસો એ પાછો જઈને એ જે જગ્યાએ બેઠો હતો ત્યાં બેસી જાય છે. એ 5 વર્ષ થયા એ જગ્યાએ બેસવાનો તેને અભ્યાસ હતો, એટલે કે 5 વર્ષથી તે દરરોજ સવારે વહેલા ઉઠીને પોસ્ટ ઓફિસે આવે છે. અલી મૂળ હોશિયાર શિકારી હતો. શિકારી એટલે કે પારધી. તો અલી એ હોશિયાર પારધી હતો, શિકારી હતો. પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશા જેમ અફીણીની અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે. તો અલી એ શિકારી હોય છે, તેને ધીમે ધીમે અભ્યાસમાં એટલે કે એ શિકાર કરવામાં ધીમે ધીમે એવો આગળ વધે છે કે તેને હંમેશા જેમ અફીણીને અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબર-ચિતાર તેતર પર અલીની દ્રષ્ટિ જેમ પડે કે તરત જ તેના હાથમાં તેતર આવી જ પડી હોય. તો ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબર-ચિત્રા તેતર એટલે કે એક પંખી છે, તે એ પંખીનું નામ હોય છે. એના ઉપર અલીની દ્રષ્ટિ એટલે કે અલીની નજર પડે કે તરત જ એના હાથમાં તેતર એ આવી જતું. તો અલીની એવી તીક્ષ્ણ દ્રષ્ટિ હોય છે કે તેતરને પકડી લેતું. તેની તીક્ષ્ણ દ્રષ્ટિ એ સસલાના ખોમાં જઈને પડતી. તીક્ષ્ણ એટલે કે ધારદાર, દ્રષ્ટિ એટલે કે એની નજર, ખોમાં એટલે બખોલમાં. તો એની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાના ખોમાં જઈને પડતી, એટલે કે એની ધારદાર નજર એ સસલાના બખોલમાં જઈને પડતી. આસપાસના સૂકા પીળા કાસડાના કે રાપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરામેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા. તો આસપાસનું જે સૂકું અને પીળા કાસડા એટલે કે કાસડા કે રાપડાના એટલે એક પ્રકારનું ઘાસ છે, એમાં સંતાઈને સ્થિર કાન કરી એટલે કે સસલું એ પોતાના સ્થિર કાન કરીને બેઠેલું ચતુર હોય છે, છતાં પણ એ ચતુર સસલું એ બેઠું હોય છે. તેના ભૂરા મેલા રંગના એ ક્યારેક ખુદ શિકારી એ કૂતરાને જુદો ન પાડી શકતા. આગળ વધી જતા ને સસલું બચી જતું, એટલે શિકારીઓ એ આ ચતુર સસલાને પકડી ન શકતા. પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિએ બરાબર સસલાના કાન પર ચોંટતી અને બીજી જ પડે તે તુરંત જ ના રહેતું. વળી ક્યારેક અલી એ માછીમારનો મિત્ર પણ બની જતું. તો અહીંયા અલી ડોસાની નજર એ ઇટાલીના ગરુડ સાથે સરખાવી છે. તેની બરાબર એની નજર એ સસલાના કાન પર ચોંટતી એટલે કે સ્થિર થતી અને બીજા જ પડે એ સસલું ન રહેતું, એટલે કે એ સસલું એની પકડમાં આવી જતું. તો વળી અલી ડોસો એ ક્યારેક મચ્છીમારનો મિત્ર પણ બની જતો. પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે આ શિકારી એ અચાનક બીજી દિશામાં વળી ગયો. જીવન સંધ્યા એટલે કે વૃદ્ધાવસ્થા. આ શિકારીની જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી એટલે કે વૃદ્ધાવસ્થા થવા લાગી ત્યારે આ શિકારી એ અચાનક બીજી દિશામાં વળી ગયો. એની એકની એક દીકરી મરિયમ એ પરણીને સાસરે ગઈ હતી. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી. તેથી પંજાબ તરફ તેની સાથે ગઈ હતી. એને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લા 5 વર્ષ થયા હતા. કંઈ સમાચાર જ હતા નહીં. તો એની એકની એક દીકરીએ મરિયમ એની દીકરીનું નામ હોય છે. તે લગ્ન કરીને પંજાબ એટલે કે તેની દીકરીનો પતિ એ લશ્કરમાં નોકરી કરતો હોય છે અને તેની સાથે તે પંજાબ ગઈ હોય છે. જેને માટે તે જીવન નિભાવતો હતો એટલે કે જીવન વિતાવતો હતો તે મરિયમના છેલ્લા 5 વર્ષ થયા. કંઈ પણ સમાચાર નહોતા. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ એ શું છે. તો અલીને હવે જાણવા મળ્યું કે સ્નેહ અને વિરહ એટલે કે આ પ્રેમ અને વિયોગ એ શું છે. પહેલાં તો એ તેતરના બચ્ચાને આકુર વ્યાકુર દોડતા જોઈને હસતો. આ એના શિકારનો આનંદ હતો. તો એક સમય એવો પણ હતો કે એ સમયે અલી એ તેતરના બચ્ચાઓને આકુર વ્યાકુર દોડતા જોઈને હસતો હતો અને પોતાના શિકારનો આનંદ લૂંટતો. શિકારનો રસ એની નસે નસમાં ઉતરી ગયો હતો. પરંતુ જે દિવસે મરિયમ ગઈને તેની જિંદગીમાં એકલતા લાગી તે દાડાથી અલી શિકારે જતા શિકાર ભૂલી સ્થિર દ્રષ્ટિથી અનાજના ભરચક લીલા ખેતર જોઈ
રહેતો. તો શિકારનો રસ એટલે કે શોખ એની નસે નસમાં ઉતરી ગયો હતો. પરંતુ જે દિવસથી મરિયમ ગઈ એટલે કે મરિયમ જે દિવસથી પરણીને સાસરે ગઈ એની જિંદગીમાં એકલતા એટલે કે એકલવાયાપણું આવી ગયું. એ દાડાથી એટલે કે એ દિવસથી અલીએ શિકારે જતાં ભૂલી ગયો. સ્થિર દ્રષ્ટિથી અનાજના સ્થિર એટલે કે એકી નજરે એ અનાજના ભરચક લીલા ખેતરો જોઈ રહેતો. એની જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વીરના આંસુ છે, પ્રેમની સૃષ્ટિ અને વીરના વિયોગના આંસુ છે, દુઃખના આંસુ છે. પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયાફાટ રોયો. એના પછી અલી એક દિવસ એ ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયાફાટ રોએ છે. પોતાના હૃદયમાં એ મરિયમની જે યાદોથી એ પીડાતો હોય છે, એ દુઃખોથી એને બહાર કાઢે છે અને એ રોએ છે. ત્યાર પછી હંમેશા સવારમાં 4 બજે ઉઠીને એ પોસ્ટ ઓફિસે આવતો. 4 બજે એટલે કે 4 કલાકે 4 વાગે. એ પછી એ દરરોજ સવારે 4 વાગે ઉઠીને પોસ્ટ ઓફિસ આવતો. એનું કાગળ તો કોઈ દિવસ હોય નહીં, પણ મરિયમનું કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશાભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો. તો એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં, પરંતુ મરિયમનો કાગળ એ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધા, એ વિશ્વાસ, એવા આશાભર્યા ઉલ્લાસથી તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસી જતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધીનો અભ્યાસ કર્યો. હવે પછીનો આ ગદ્યનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં ભાગ 2માં કરીશું. ધન્યવાદ.